બીનાબેને હમણાં જ બાયપાસ સર્જરી કરાવી હતી. એમના પતિ બકુલભાઈ પત્ની પાસે ખડે પગે રહ્યા હતા. આજે એમને રજા મળવાની હતી. હોસ્પિટલથી ઘેર આવ્યા ત્યારે મોટા દીકરાએ સમાચાર આપ્યા કે માસી આવે છે. એટલે એણે ગુસ્સામાં કહ્યું, એમને અહીં આવવાની શું જરૂર છે? એમના આવવાથી કંઈ મમ્મીને સારું થઈ જવાનું હતું? પપ્પા, તમે જ એમને જાણ કરી હશે, નહીં તો એમને ક્યાંથી ખબર? જુઓ પપ્પા, તમે આ રીતે ઘરમાં બધાને ભેગા કરો એ દરમિયાન રસોઈ અને બીજા બધા કામ મારી પત્ની મોનાને કરવા પડે છે. પણ દીકરા, થોડા સમયની જ વાત છે. તારી મમ્મીને સારું થઈ જાય પછી તો અમે બંને ત્રીજા માળે જતા રહીશું. આપણે વાત થયેલી જ છે કે અમે જ્યાં સુધી તારે ત્યાં રહીશું ત્યાં સુધી અમે તને નિયમિતપણે પૈસા આપીશું. મોટી માસી સાથે માસા તથા તેમનો દીકરો પણ આવવાનો છે. હું કામવાળીને પણ વધારે પૈસા આપી દઈશ. મોટા દીકરાએ કહ્યું, એ તો આપશો જ ને, એમાં કંઈ ઉપકાર નથી કરતા. બીજા દિવસે જ્યારે એના મોટા માસી આવ્યા ત્યારે એની પત્ની મોના માટે બનારસી સેલું લાવ્યા હતા. મોટા દીકરા માટે શેરવાની, તેવું જ નાના દીકરા તથા તેની પત્ની માટે લાવ્યા તથા બનેવી માટે લહેંગા જબ્બાનું કાપડ લઈ આવેલા. એમનો દીકરો બીના માસી માટે એમના પ્રિય લેખક શરદબાબુની ચોપડીઓ લઈને આવેલો. માસી, તમારે હાલ આરામ કરવાનો છે તો આ ચોપડીઓ વાંચી તમારો સમય ક્યાં પસાર થઈ જશે એ પણ ખબર નહીં પડે. અને એની મોટી બહેને તો બીનાબેનના ગળે સોનાની ચેન પહેરાવી દીધી અને બોલ્યા, જો બીના, હવે મારી ઉંમર થઈ ગઈ છે. હવે ફરી આપણે આ જન્મમાં મળી શકીશું કે કેમ એ પણ ખબર નથી. બનારસથી અમદાવાદ પ્લેનમાં આવી તો પણ થાકી ગઈ, પણ તારા વિશે જાણ્યું ત્યારે મારો જીવ બળતો હતો. બીના, હવે આપણે મા બાપ તો છે નહીં, પરંતુ મોટી બહેન અને બનેવી મા બાપની જગ્યાએ હોય છે. બીનાએ કહ્યું, મોટી બહેન, તમારી વાત સાચી છે. તમે આવીને મારા માથે હાથ ફેરવ્યો ત્યારે મને લાગ્યું કે મારો રોગ ભાગી ગયો છે. બીજે દિવસે સવારે માસીનો દીકરો ઉઠીને પહેલાં એના મા બાપને તથા માસા માસીને પગે લાગ્યો. માસીએ આટલું બધું આપ્યું હતું એટલે નાની વહુ પણ નીચે આવી ગઈ, કારણ કે બીનાબેનની બંને વહુઓને દંભ કરવો હતો કે અમે બધા ભેગા જ રહીએ છીએ. માસીના દીકરાને બહાર ખરીદી કરવા જવું હતું તો બીનાના બંને દીકરાઓ એની જોડે જવા તૈયાર થયા. જતાં પહેલાં એમના દીકરાએ પૂછી લીધું કે મમ્મી, બનારસમાં કોને માટે શું શું લાવવું છે એની યાદી મને આપી દો. દીકરા, તને જે યોગ્ય લાગે તે આપણા પાડોશીઓ માટે લઈ લેજે. ત્યારબાદ એણે માસીને પણ પૂછી લીધું કે માસી, તમારે બજારમાંથી કંઈ લાવવું છે? એટલું જ નહીં, પરંતુ ઘરની બહાર નીકળતી વખતે એ બધા વડીલોને પગે લાગીને નીકળ્યો. બીનાના બંને છોકરાઓ તો ક્યારેય મા બાપને પગે લાગતા જ ન હતા. બહાર જતી વખતે પણ મા બાપને પૂછતા ન હતા કે તમારે કંઈ લાવવું છે? એ તો ઠીક, પરંતુ જ્યારે એમના પપ્પા લાકડી લઈને વહેલી સવારે દૂધ લેવા જતા હોય તો પણ કોઈ દીકરો કે વહુઓ કહેતા નહીં કે અમે લઈ આવીશું. માસાના દીકરાને બધી જ ખબર પડી ગઈ હતી કે એના માસા માસી એકલા જ ત્રીજા માળે રહે છે. બંને ભાઈઓ પણ જુદા રહે છે. જો કે દરેક જણ બાજુમાં આવેલ ગણેશ મંદિરમાં દર્શન કરવા જતા હતા. એ જોઈને એમના માસીના દીકરાએ બીનાબેનના બંને દીકરાઓને કહ્યું, કાલથી તમે ગણેશ મંદિર દર્શન કરવા ના જતા, કારણ કે તમે જે ઈશ્વરની ભક્તિ કરો છો એના ગુણ તમારે અપનાવવા જોઈએ. ગણેશજી તો માનતા હતા કે આખી દુનિયાની પ્રદક્ષિણા તો મા બાપની પ્રદક્ષિણા બરાબર છે. મેં અહીં આવતાની સાથે જ જોઈ લીધું હતું કે તમે તમારા મા બાપને તરછોડો છો અને એમની સાથે કેવો વ્યવહાર કરો છો. એટલું જ નહીં, પરંતુ તમે રાત્રે તમારા પપ્પા પાસે પૈસા માંગતા હતા એ પણ મેં સાંભળ્યું. તમારા મા બાપે તમને નાનેથી મોટા કર્યા એનો હિસાબ એ તમને આપે છે. આખી જિંદગી તમારા માટે મહેનત કરી. અરે, તમે આ પૃથ્વી પર પણ મા બાપની કૃપાથી આવ્યા છો. તમે ગમે તેટલી તીર્થયાત્રા કરશો તો પણ ઈશ્વર રાજી નહીં થાય. દુનિયામાં એક મા બાપ જ એવા છે કે તમારી ભૂલોને માફ કરે. હું તો આજે પણ કહું છું કે હું જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો છું તે મારા મા બાપના આશીર્વાદથી. એટલે જ તો તમારા ઘરમાં શાંતિ પણ ક્યાંથી હોય? જે ઘરમાં મા બાપને પ્રેમ અને સન્માન ના મળતો હોય
એવા ઘરનું પાણી પણ ના પીવું જોઈએ. એટલે જ અમે કાલે પાછા બનારસ જઈએ છીએ. બીનાબેનના છોકરાઓને પોતાની ભૂલ સમજાઈ. એમણે પોતાના મા બાપને કહ્યું, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અને બંને છોકરાઓએ ઘણી વિનંતી કરી અને માસી માસાને કહ્યું, તમે થોડા દિવસ રોકાઈ જાઓ. અમારો માતા પિતા પ્રત્યેનો પ્રેમ પણ જોઈને જાઓ. બંને છોકરાઓના બોલવામાં સચ્ચાઈ હતી. ત્યારબાદ તો માસી બીજા 2 દિવસ રહ્યા. એ દરમિયાન એમને માતા પિતા પ્રત્યેના વલણમાં ઘણો જ ફેર જોયો. ખરેખર એ લોકો જાણે સમજી ગયા હતા કે 64 તીરથ માતા પિતાના ચરણોમાં જ છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે તમારો આભાર માનું છું.